સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર હિરેન પટેલની ધરપકડ કરી છે। 13 કરોડથી વધુના સાયબર ફ્રોડમાં તેની સંડોવણી સામે આવી છે। પોલીસે તેને સુરતના વરાછા વિસ્તારમાં ઉમિયાધામ નજીકથી ઝડપી લીધો હતો। હિરેન પટેલ છેલ્લા 5 વર્ષથી બેચરાજી એપીએમસી માર્કેટમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતો હતો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે હિરેન પટેલ પોતે બહુચરાજી એપીએમસી માર્કેટના ડિરેક્ટર હોવા ઉપરાંત ત્યાં પોતાની અલગ પેઢી પણ ચલાવતો હતો। જોકે તેની આ ઓળખ પાછળ તેણે સાયબર ફ્રોડનું મોટું રેકેટ ચલાવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હિરેને પોતાની પત્નીના નામે મહેસાણા અર્બન બેંકની એક શાખામાં ખાતું ખોલાવ્યું હતું। દેશના અલગ અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવવામાં આવેલી રકમ આ ખાતામાં જમા કરવામાં આવતી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આરોપીએ માત્ર એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની રકમ પોતાના ખાતામાં જમા કરાવી હતી। ત્યારબાદ ચેક દ્વારા 16,68,001 રૂપિયા ઉપાડીને તેનો અંગત ઉપયોગ કર્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। હિરેન પટેલ સામે સાયબર ફ્રોડના ગુના સંદર્ભે દેશભરમાં અનેક ફરિયાદો નોંધાઈ છે। ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં તેની સામે અત્યાર સુધીમાં 21 જેટલા કેસ નોંધાયા છે। આ તમામ કેસમાં છેતરપિંડીનો આંકડો 13 કરોડ રૂપિયાને વટાવી ગયો છે। આ કેસમાં હિરેન પટેલની પત્ની પણ આરોપિત છે અને હાલમાં તે પાટણ જિલ્લાની સુજનીપુર જેલમાં બંધ છે। પોલીસનું માનવું છે કે આ ગુનામાં બંને પતિ પત્નીએ મળીને આખું નેટવર્ક ઊભું કર્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આરોપી પાસેથી અન્ય સાથી સંગાથીઓ અને આ રકમના વહેંચણી અંગે વધુ પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે।